અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ। દાહોદ જિલ્લાના લીમખેડા બીઆરસી ભવન ખાતે તારીખ 2-3-2024ના રવિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તમામ સર્વાંગની જિલ્લા કારોબારી બેઠક મળી હતી। આ કારોબારી બેઠકમાં ઓલ્ડ પેન્શનના ઠરાવ, HTATના નિયમો તેમજ અન્ય પડતર માંગણીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સરદારભાઈ મચાર, ગુજરાત પ્રાંતના મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, જિલ્લા અધ્યક્ષ દેસિંગ તડવી, HTAT જિલ્લા અધ્યક્ષ હેમાભાઈ રાઠોડ, જિલ્લા સંગઠન મંત્રી દીપક અમલિયાર, જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈ રાઠવા, જિલ્લા કાર્યાધ્યક્ષ રાકેશભાઈ બારિયા અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવેલા અધ્યક્ષો, મંત્રીઓ અને તમામ હોદ્દેદારોએ કુલ મળીને આશરે 196 જેટલા જિલ્લા, તાલુકા અને તમામ સર્વગની ટીમોમાંથી હાજર રહ્યા હતા। તારીખ 6 માર્ચના રોજ મતદાન અને 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે પદયાત્રા તથા મહાપંચાયતના કાર્યક્રમ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવી હતી। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 6મી માર્ચે એક મહાપંચાયતનું આયોજન થયું છે અને એમાં મહામતદાનનું આયોજન 6મી માર્ચ 2024 અને 9મી માર્ચ 2024ના રોજ એ મહાપંચાયત ગાંધીનગર ખાતે યોજવાનું એક આયોજન થયું છે। 2022માં લગભગ સવા વર્ષ પહેલાં સરકારશ્રી દ્વારા કર્મચારી મિત્રોની આપણી માંગણીઓ જે હતી એ સ્વીકારાઈ હતી આંદોલનમાં, તેમ છતાં પણ એ માંગણીઓમાંની હજી ઘણી બધી માંગણીઓ વારંવાર જે આપણો રાષ્ટ્રીય સંયુક્ત મોરચો છે એના દ્વારા રજૂઆત થઈ હોવા છતાં પણ આપણી માંગણીઓ સંતોષાઈ નથી। તો તે સંદર્ભમાં આ 2 ઓક્ટોબરથી જે આંદોલનના મંડાણ થયા એમાં સતત સરકારશ્રી સમક્ષ માંગણી કરવા છતાં પણ માંગો પૂર્ણ નથી થઈ। આથી સંયુક્ત મોરચા દ્વારા 3જા ચરણના આંદોલનના કાર્યક્રમની ઘોષણા થઈ છે। એ અંતર્ગત 6મી માર્ચ 2024ના રોજ દરેક કર્મચારી મિત્રો એ દરેક શાળામાં અને દરેક કચેરીમાં ચોકડાઉન, પેનડાઉન અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે। ત્યારબાદ એ જ દિવસે મહામતદાનનું આયોજન થશે અને એ અંતર્ગત બેલેટ પેપર, સમગ્ર વ્યવસ્થા જે ચૂંટણીમાં થાય છે એ જ રીતે થશે। મત તૂટી બનશે, બેલેટ પેપરો અપાશે અને પોતાની જે પણ માંગણીઓ છે એના ઉપર ટીક માર્ક અને અંતે જો અમારી આ માંગણીઓ સરકારશ્રી દ્વારા 6મી માર્ચ પછી 7મી અને 8મી માર્ચ દરમિયાન નહીં સ્વીકારાય તો મોટી સંખ્યામાં 9મી માર્ચે અમે ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરીશું અને ત્યાં ખરેખર ખૂબ જ મોટી સંખ્યામાં કે અમે કોણ આવવાનું છે એનું પણ છેલ્લા બોલ્ડ અક્ષરમાં એક ટીક માર્ક અપાશે કે અમે આટલા કર્મચારીઓ 9મી માર્ચે જો અમારી માંગણી સરકારશ્રી દ્વારા નહીં સ્વીકારાય તો અમે આંદોલનમાં જોડાઈશું। તો આ એક ખૂબ જ મોટું આયોજન થયું છે અને સમગ્ર ગુજરાતમાં થયું છે। તો એ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા દ્વારા પણ આજે એક બેઠકનું આયોજન થયું અને એમાં સમગ્ર જે આપણી ચૂંટણી પ્રક્રિયા છે એનું એક સૂક્ષ્મ આયોજન થયું છે। ઝોનલ ઓફિસરથી માંડી પ્રિસાઇડિંગ ઓફિસર, તાલુકા, જિલ્લા, મંડળ કક્ષાએ, ક્લસ્ટર કક્ષાએ એક સૂક્ષ્મ આયોજન થયું છે અને એનું સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે પ્રચાર પ્રસાર કઈ રીતે કરવાનો છે અને એ આયોજનના ભાગરૂપે અમે સૌ આપને અપીલ કરીએ છીએ કે આ આપણા સૌની હકની લડાઈ છે। તો આપણે સૌ આ જે 6મી માર્ચનું મતદાનનો કાર્યક્રમ છે એમાં જોડાઈએ અને આપણી જે માંગણીઓ છે, આપણા હકની લડાઈ છે એમાં આપણે સફળતા મેળવવા માટે અને આપણે આપણો અવાજ એ સરકારશ્રી સુધી પહોંચાડવા માટે અવશ્ય આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન કરીએ અને આપણા કાર્યક્રમને સફળ બનાવીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા। માધ્યમથી અમારા આ કાર્યક્રમને ખૂબ મોટી સફળતા મળે એ પ્રકારે દરેક કર્મચારીઓની વિનંતી છે। એટલે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ કર્મચારી મિત્રો છે, અન્ય તમામ જે લોકો સંવર્ગના કર્મચારીઓ છે એમને વિનંતી કરવામાં આવે છે કે આ જે મહાપંચાયત અને મહામતદાનનો કાર્યક્રમ કર્યો છે એને સફળ બનાવવા સાથે મળીને પ્રયત્ન કરીશું। અસ્તુ।